અમરેલી જિલ્લામાંથી સમાચાર મળી રહ્યા છે। ચલાલા ખાતે ધારી રોડ પર આવેલ શ્રી શિવ સાઈ મંદિર શનિદેવ મંદિર ખાતે શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ સુરતના સહયોગથી શિવ સાઈ ગ્રુપ ચલાલા દ્વારા તુલસી વિવાહ સાથે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન થયું। ઠાકોરજીની લગ્ન વિધિ સાથે સાથે 8 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ પ્રસંગે ચલાલા તેમજ કમી કેરાળાના રાજકીય અગ્રણીઓ સમેત વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહીને નવદંપતીઓને લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી। આ માંગલિક પ્રસંગે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતા, પરંતુ નવદંપતીઓના નવપલ્લવિત જીવન માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો। ચલાલામાં ધારી રોડ પર આવેલ શ્રી શિવ સાઈ મંદિર શનિદેવ મંદિર ખાતે શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ સુરતના સહયોગથી શિવ સાઈ ગ્રુપ ચલાલા દ્વારા તુલસી વિવાહ સાથે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ગત રોજ સાંજે 6:30 વાગ્યાના આસપાસના ગાળામાં કમી કેરાણા ગામના રામજી મંદિરેથી ઠાકોરજીની જાન અહીં ચલાલા ખાતે વાજતે ગાજતે આવી પહોંચી। જાનનું સ્વાગત પણ હૈયાના હેતથી કરવામાં આવેલ। જાન આગમન પ્રસંગે ઉપસ્થિત તમામના હૈયે હરખ સમાતો ન હતો। સાથે સાથે 8 નવદંપતીઓના વિવાહ પ્રસંગ પણ યોજાયા હતા। જાનૈયાઓના અને કન્યા પક્ષના લોકો પણ આ પ્રસંગને વધાવવામાં ભારે હર્ષાતુર જોવા મળ્યા હતા। શિવ સાઈ ગ્રુપ ચલાલા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, જેમાં સમૂહ લગ્નનું આયોજન પણ આ સેવાકીય પ્રવૃત્તિઓ પૈકીનું એક છે। આ ગણીએ તો આ તુલસી વિવાહ સાથે સમૂહ લગ્નનું આયોજન ખરેખર ધ્યાનાકર્ષક પ્રસંગ ગણાય છે। ખૂબ જ જ્વલે જોવા મળતા પ્રસંગ પૈકીનો એક પ્રસંગ ગણી શકાય। લુપ્ત થતી ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન આ પ્રસંગને મહત્તમ રીતે માણવું એ પણ જીવનનો અણમોલ લહાવો જ ગણાય છે। એક તરફ તુલસી વિવાહ ઠાકોરજી પરણે તો બીજી તરફ આશાસ્પદ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડે એ અદ્ભુત સમન્વયનું તાદશ ચિત્રની અનુભૂતિ કરવી એ પણ જીવનનો અણમોલ લહાવો જ ગણાય। આમ તુલસી વિવાહ સાથે સમૂહ લગ્નના અદ્ભુત દ્રશ્યો ખૂબ જ્વલ્લે જોવા મળે તેવી તસવીરો હૃદયમાં કંડારેલ છે। અર્થાત દિવ્ય અનુભૂતિ સાથે સંસાર જીવન ચક્રની અનોખી ઘાટમાં ઠાકોરજીની જાજરમાન જાન સાથે શરણાઈના સૂર રેલાયા, તો કન્યા પધરાઓ સાવધાનના મંગલ મંત્રોચ્ચાર સાથે નવદંપતીઓની વિવાહ વિધિ યોજાઈ। ખૂબ નોંધનીય બાબત તો એ હતી કે અમરેલી જિલ્લાના અન્ય વિસ્તારોમાં તુલસી વિવાહ પ્રસંગ તો ઉજવાય છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ એ તુલસી વિવાહ પ્રસંગ ખૂબ જ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં ધામધૂમથી ઉજવાય છે, પરંતુ ચલાલા ખાતે શિવ સાઈ ગ્રુપ ચલાલા દ્વારા આયોજિત તુલસી વિવાહ સાથે સમૂહ લગ્નનું આયોજન એ ખરેખર અનેરો પ્રસંગ ગણાય। આ શિવ સાઈ ગ્રુપ દ્વારા આ 42માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શિવ સાઈ મંદિરના પૂજારી રાજુભાઈ જાની, લલિતભાઈ મહેતા, પિયુષભાઈ વિભાણી, મિતેશભાઈ ભટ્ટ, કમી કેરાણા ગામના નરેશભાઈ માંગરોડિયા, રામજી મંદિરના મહંત પૂજારી ગુણવંતદાસ ગોવર્ધનદાસ તથા કમી કેરાળા સમસ્ત ગામ સમેત ગ્રુપના શિવ સાઈ ગ્રુપ ચલાલાના તમામ કાર્યકર્તાઓ દ્વારા પ્રસંગને યાદગાર બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। આ પ્રસંગે ચલાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કારિયા, ભૈલુભાઈ વાળા, ચંપુભાઈ ગાગલ, ચિમનભાઈ વિઠલાણી, સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપિનભાઈ પાંગી, ગોપાલ ગ્રામના પ્રતાપભાઈ વાળા, પત્રકાર બિપિનભાઈ રાઠોડ, અશોકભાઈ જોશી, ભૂપતભાઈ બારોટ, ધમાભાઈ જાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ બિપિનભાઈ પાંગી સાથે યોગેશ ઉનડકટ, અમરેલી ન્યૂઝ ટુડે।